અમારું શાકભાજી ભરાઈ ગયું છે બધી નીરણ ને બધી હવે લઈને જવાનું છે ઘરે ને અહીંયા પણ પાણી આવી ગયું તો રસ્તામાં હાલો મિત્રો ફરી વાર સ્વાગત છે એક નવા વિડીયો મિત્રો આજે જો ભાઈ અમારે શાકભાજી છે ને ભાઈ વાડીએથી ઘરે લઈ જવામાં કેટલી તકલીફ થાય જો તમારે ડેમ ફૂલ ભરતી થઈ ગઈ છે જો આ અમારો ડેમ છે આ અમારું ખેતર છે પણ અત્યારે પાણી ભરાઈ ગયું સોમાહે એટલે ભાઈ ડેમ થઈ ગયો ને ભાઈ અત્યારે ને સામે તો બકાલ ઉતારેલું છે આપણે ને આ બધું આમ જો આ અમારો રસ્તો છે ભાઈ જો ઘરે જવાનો વાડીનો રસ્તો છે ને ભાઈ ચોમાસું આવે ને ભાઈ તે અમારે ભાઈ જો આવી રીતના ડેમ ભરાઈ દે ભાઈ એટલે તકલીફ પડે ભાઈ ઘરે જવા મને ભાઈ ટ્રેક્ટર ને ભાઈ ગાડી તો અહીંયા હાલે એમ નથી કેમ કે ભાઈ અત્યારે ભાઈ છે ને પાણી બહુ જ આવે છે ડેમમાં ઉપરથી એટલે ભાઈ છે ને ફૂલ ડેમ ભરાઈ ગયો છે ને અત્યારે ભાઈ જો હવે અત્યારે ઘરે લઈને જવાનું છે તો કેવી રીતના લઈને જવાનું હોય તમને બતાવશું ભાઈ આમ જો શાકભાજી બધું કમ્પ્લીટ છે ભરવાનું છે ને લારી તો છે ને આમાં હાલે એમ નથી જરાય લારીની ગાડી એવું નથી હાલે એમ ખાલી ટ્રેક્ટર જ હાલે એમ છે તો અત્યારે તો ટ્રેક્ટર લઈને જવાનું છે ને પહેલાં તો આમાં છે ને ભાઈ બકાલું ગોઠવવાનું છે આ બધું જો ભીંડો ઉતારેલો છે વાયલોળ છે આ બધું છે એ અમારે થડામાં ગોઠવવાનું છે ને પછી લઈને જવાનું છે અને પાણી જો અત્યારે ફૂલ ભરતી છે વડકા પણ આવી ગયા છે અમારે આ લોકો ડેમવાળા છે એ લોકો અહીં વડકા મેકી ગયા છે હવે જઈ અને જરૂર પડે ત્યારે લઈ જાય બાકી અહીં મેકીને વયા જાય છે જો ને ડેમ તમને અત્યારે બતાવી દો ફૂલ ભરાઈ ગયો છે અહીંથી તમને નીકળો પાણી જ દેખાય ને આ અમારું ઓલું બધું છે ને એ શાકભાજી છે ને આપણે તમને બધાને ખબર છે આપણે વિડીયો જોતા આપણી વાડી છે જો અહીંયા આપણે ભાઈ લાઈવ ને બધું અહીંથી કરી પ્રોગ્રામ ને બધું અહીંયા હોય ને બાકી જો અમે ભેંસું બાંધેલી છે અમારી મિત્રો હવે અમારે શાકભાજી ભરવાનું છે કેવી રીતના ભરીને લઈ જાય એમાં ખાલી ટ્રેક્ટરમાં તો વિડીયોમાં બન્યા રહેજો બહુ મજા આવશે વિડીયો જોવાની ભાઈ કેટલી તકલીફ પડે ને અત્યારે તમને બતાવશું કે ભાઈ વાડીએથી ભાઈ ઘરે જવામાં કેટલી તકલીફ પડે કે આવો વરસાદ હોય ત્યારે કેળામાં પાણી વહી આવે ને ત્યારે તકલીફ બહુ પડે છે તો હાલો હવે બકાલો ભરી લઈ ફાઇનલી મિત્રો હવે આપણે શાકભાજી ભરી લેવાનું છે આ બધું શાકભાજી છે ભીંડોને બધું મેકી દેવાનું છે ગાડી બહુ વજન હોય ભાઈ આમાં તો પલ્લી ગયા ને ગાડી વરસાદ આવી ગયો એટલે આમાં છે ને વજન વધી ગયો છે ને બધી 20-20 કિલોની ગાડી છે તો આ બધે ભીંડો છે અને દેખાય છે બધે ભીંડો છે બહુ વજન છે ભાઈ છે ને એ ભેંસોની નિરણ પણ લઈ જવાની છે અહીંયા જે અમારે થોડોક સારો ને એવું વાડી નાખવાનું છે ફૂલ હરખું બાંધીને લઈ જવું પડે નકર અધવશ્ય ભાઈ બધું ડેમમાં કંઈ છું હોય કેમ કે પાણી છે ભાઈ ગોઠાણે પાણી છે ગાંડી એકાદી પડી ગયું હોય તો બગડી જાય એટલે છે ને આપણે ફૂલ કમ્પ્લીટ કરીને લઈ જવાનું છે અહીંથી આ ગાંડી બહુ મોટી છે 25 કિલોની ગાંડી છે ભાઈ 25-30 કિલોની ગાંડી છે અહીં તો આમેથી ડુંગળીને બધું ભરવાનું છે અહીંથી ખાલી ભીંડો ને વાયલોળ જ છે હાલ હજી સોટીઓ બાંધવો હતો એટલે આમાં હું છું ડોલમાં એટલા ઘરના મરચાં પણ થાય છે આપણે જો કોઈને ભજીયાક બનાવવું હોય તો લઈ જાય જો બધું થાય છે આપણે તો મરચાં છે મસ્ત મજાના ના છે સોળી ને આવી રીતના છેડા બાંધી દેવાના એટલે વાંધો ન આવે પડે બડે નહીં એકાદી ગાડી ઓલી ચી હોય ને જો વરસાદ આવી ગયો છે વરસાદ જાતો નથી ભાઈ ચોમાસું છે ને ભાઈ પહેલાં વરસાદ ન આવ્યો હવે અત્યારે વરસાદ આવે છે એટલે થોડુંક હેરાન કરે છે ખેડૂતને વરસાદ પહેલાં જોતો ત્યારે ન આવ્યું અત્યારે નથી જોતો તો વરસાદ આવે એટલે હેરાન જ કહેવાય ને ટાઈમે ન આવે એને શું કહેવાય તો મિત્રો આવી રીતના અમારું શાકભાજી ગોઠવાઈ ગયું છે જો ભીંડો ને એવું બધું ભરાઈ ગયું છે ને વરસાદ ચાલુ થઈ ગયો હતો ધીમે વરસાદ ચાલુ છે હવે ઘરે લઈને વહી જવાનું છે ને અહીંયા જો ભાઈ પાણી તો ફૂલ છે ભાઈ જો તો ખરા ફૂલ ડેમ ભરાઈ ગયો છે ને હવે અહીંથી આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે પણ હજી આપણે થોડીક નિરણ લાવવાની છે અમે નિરણ લેવા ગયા છે નિરણ આવી જાય પછી આપણે જવાનું છે અને અહીં જો ભાઈ વરસાદ મસ્ત મજાનો ચાલુ થઈ ગયો છે ભલે આવતો વરસાદ આપણે શાકભાજી ઉતારાઈ ગયું છે હવે જવાનું છે ઘરે
ફાઇનલી મિત્રો અમારું શાકભાજી ભરાઈ ગયું છે બધી નિરણ ને બધી. હવે લઈને જવાનું છે ઘરે. ને અહીંયા પણ પાણી આવી ગયું તો રસ્તામાં. ને આ ડુંગળી તો પણ પાણીમાં થોડીક આવી ગઈ છે. ને હવે અમારે લઈને જવાનું છે ઘરે ટ્રેક્ટર. હાલો મિત્રો, તો અત્યારે ઘરે પગી ગયા છે ને બધું બકાલું તો ઉતારી લીધું છે ને હવે આપણે ઠલવી દેવાનું છે.